જનકલ્યાણ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પની અડધી સદી। જનકલ્યાણ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 50મા રક્તદાન કેમ્પનું આયોજન આશાપુરા માતાજી પેલેસ રોડ ખાતે કરવામાં આવેલ 23 રક્તદાતાઓએ રક્તદાન કરી જનકલ્યાણ ટ્રસ્ટના કાર્યકરોનો ઉત્સવ વધાર્યો હતો। તારક ચિહ્ન અત્યાર સુધીમાં જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા કુલ 2019 બોટલ રક્તદાન સમાજને આપેલ છે। ચક્ષુદાન, સ્કિન ડોનેશન, દેહદાનના સંકલ્પપત્રો ભરીને બહોળા પ્રમાણમાં જનજાગૃતિ માટે કામ થઈ રહ્યું છે। આ તકે આમંત્રિત સામાજિક આગેવાનો માનનીય શ્રી જનાર્દનભાઈ આચાર્ય, દિનેશભાઈ પટેલ, જયંતભાઈ અગ્રવાલ, ડોડિયા સાહેબ, ચિરાગભાઈ, જલારામ, કલ્પેશભાઈ ગમારા, બડા બજરંગ ગ્રુપ, વિજયભાઈ પુનવાણી, બડા બજરંગ ગ્રુપ વગેરે અનેક મહાનુભાવોએ હાજરી આપી સૌને પ્રોત્સાહિત કરેલ। નામ નીતિનભાઈ અગ્રવાલ છે। આરબી કોઠારી નિદાન કેન્દ્રમાં એક્સરે ટેકનિશિયન છું અને 196મી વાર આજે બ્લડ ડોનેશન કરું છું હું। અને આની પ્રેરણા મને વર્ષો પહેલાં એક ગરીબ દર્દી બ્લડ વિના એવું મલખા મારતું હતું, એમાંથી મને પ્રેરણા મળી અને અવિરત એમને ચાલુ જ છે મારું બ્લડ ડોનેશન। મારું નામ મિતેશ બાંભોલિયા, ઓટી આસિસ્ટન્ટ છું, ઓપરેશન આસિસ્ટન્ટ। હું 47મી વાર બ્લડ ડોનેટ કરું છું।